તારીખ 11 ઓક્ટોબર અને શનિવારના રોજ ભારતના રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુજી, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં સાંજે 5 વાગે ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત વિદ્યાપીઠ માટે એ આ એક અનોખો અવસર છે કે જેમાં અગાઉ જે પરંપરાઓમાં ભારતના રાષ્ટ્રપતિશ્રીઓએ પદવીદાન સમારોહમાં હાજરી આપી છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુ 7મા રાષ્ટ્રપતિજી હશે કે જે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અગાઉ પ્રણવ મુખર્જી 2015માં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 719 વિદ્યાર્થીઓને પદવી આપવાનો કાર્યક્રમ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે રાખવામાં આવેલ છે. સર, સીએમ પણ હાજરી આપવાના છે. અત્યાર સુધી વિદ્યાપીઠના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં કોઈ મુખ્યમંત્રી હાજર નહીં. એક આનંદની વાત છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પહેલીવાર ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. અગાઉ બાબુભાઈ જશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ તે વખતે તે મુખ્યમંત્રી પદ પર નહોતા. એટલે સ્થાપના કાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પહેલીવાર ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાના છે. કેટલા ગોલ્ડ મેડલ કુલ 9 સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. એમાં 7 અમારી વિદ્યાશાખાઓ પ્રમાણે 7 વિદ્યાર્થીઓને અને 2 ચંદ્રકો જે છે એ શિક્ષણ વિદ્યાશાખા અને સામાજિક વિદ્યાશાખાના જે વિદ્યાર્થીઓ છે એમની વિશિષ્ટ પ્રવૃત્તિને આધારિત એનાયત કરવામાં આવશે. 60 જેટલા પીએચડી પદવી ધારકોને પણ ડિગ્રી આપવામાં આવશે. કોઈ ખાસ આયોજન, કોઈ ખાસ થીમ આધારિત? ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ હોય એટલે એકાદ અઠવાડિયાથી જ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જે સ્વાવલંબન, સ્વચ્છતા અને સાદગીના સિદ્ધાંતને વરીને કાર્ય કરતા હોય છે. એ જ પ્રમાણે આખા પરિસરમાં એને સુશોભિત કરવું, રંગોળી કરવું, જુદા જુદા વૃક્ષોને એ રંગરોગાન કરવું, સ્ટેજ શણગારવું, આ બધી જ પ્રવૃત્તિઓ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા કરવામાં આવે છે. પદવી સમારોહમાં ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠ 2007થી જ જે ગાંધી ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરતી હોય છે. ગત વર્ષે ગાંધી ગ્રામજીવન પદયાત્રા એક પ્રાકૃતિક ખેતીની થીમ આધારિત અમે 18,000 ગામડાઓમાં વિદ્યાર્થીઓ 1 અઠવાડિયા સુધી ગયા હતા. આ વર્ષે 10 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન ગાંધી ગ્રામજીવન પદયાત્રા યોજાવાની છે અને એ પદયાત્રાનું પ્રતીક આદરણીય રાષ્ટ્રપતિજીની હાજરીમાં રાજ્યપાલ શ્રી અનાવરણ કરશે. એની થીમ અમારી સ્વાવલંબનની છે. ગયા વર્ષે કૃષિ આધારિત મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ ગામડાઓમાં લોકો સુધી પહોંચ્યા હતા. આ વખતે કેવા પ્રકારનું આયોજન છે અને કેવા પ્રકારની? ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠ 1920માં સ્થાપિત થઈ. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘની સ્થાપના 6 ડિસેમ્બર 1925ના રોજ કરવામાં આવી હતી. આ 2025નું વર્ષ એ સ્નાતક સંઘનું શતાબ્દી વર્ષ છે. એટલે આખા ગુજરાતમાં, દેશમાં અને વિદેશમાં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકો એ કાર્ય કરી રહ્યા છે. તો પદયાત્રા દરમિયાન શતાબ્દી વર્ષ સ્નાતક સંઘનું, એ સાથે સરદાર પટેલની જન્મજયંતિના 150 વર્ષની ઉજવણી છે. અને ત્રીજો મુદ્દો એ સૌથી મહત્વનો જે સ્વાભિમાન અને સ્વાવલંબનનો મુદ્દો છે. એટલે સંકલ્પ સ્વદેશી સાથે અમે પદયાત્રા આયોજિત કરવાના છીએ. આમ 3 બાબતો જે છે એ અમે ધ્યાનમાં લઈને પદયાત્રાનું આયોજન વિચારેલ છે.